આત્મા છે એ પ્રવાસી છે. એ કોણ છે? તો ભગવાનનો અંશ છે, પરમ શક્તિનો અંશ છે. એટલે વેદોએ કીધું અહમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ છું. પણ કેવો બ્રહ્મ છું? હું અપૂર્ણ બ્રહ્મ છું, બ્રહ્મનો અંશ છું. અંશ છે એ અધૂરું કહેવાય ને, એનો અંશ છે એ અધૂરું કહેવાય. તો અંશ છું. અને બીજું શું છે? તો કે આ સંસારમાં આવ્યો છે હું, તો સંસારમાં હાલવા ચાલવા ફરવા માટે શું જોઈએ? એક ખોખું જોઈએ. આ શરીર શું છે? એ એક ગાડી છે. આ સંસારમાં ફરવા માટે ગાડી દીધી. એના વગર આત્મા ફરી શકતો નથી. અને આ જગતમાં આવ્યા શું કામ છે ખબર છે? એક ગેમ રમવા આવ્યા છીએ. એના બે હેતુ છે કે ભગવાને અહીંયા આપણને મોકલ્યા. તો શું કામ મોકલ્યા હશે? તો કે આ જગત છે ને, ખૂબ જ સુંદર મજાનું જગત બનાવ્યું છે મેં. તમે એક વખત જાઓ ને એમ ફરી આવો. આ માણવા માટે આવ્યા છીએ. શું કરવા આવ્યા છીએ? માણવા. અત્યારે આપણે શું કરીએ છીએ? માણીએ છીએ કે શું કરીએ છીએ? ગધા મજૂરી કરીએ છીએ ને વેતરું કરીએ છીએ. શું કરીએ છીએ? કરવાનું શું હતું? આ જગતને માણવાનું છે. બરાબર. બીજો કાર્યક્રમ શું છે? તો કે હું મારો અંશ તરીકે તમે છો, હું તમને અહીંયાથી સંસારમાં મૂકું છું અને પાછું છે ને તમારે મને શોધી લેવાનું છે. શું છે? આપણે પૂર્ણમાંથી આવ્યા, અપૂર્ણ થયા ને હવે શું થવું છે? પૂર્ણ થવું છે. બરાબર. એટલે આપણે કહીએ ને ભગવાન જોઈએ છીએ, મુક્તિ જોઈએ છીએ. તો મુક્તિ કેમ મળે? આ ગેમમાંથી મુક્ત થવું છે. કેમ મળે? તો એક ખબર છે, છાપામાં પઝલ આવે, એની અંદર અનેક રસ્તા હોય. અહીંયાથી એન્ટ્રી એક હોય, પણ અંદર ઘણા બધા રસ્તા હોય. એમાંથી એક રસ્તો છે ને બહાર નીકળવાનો હોય. અને ફસાઈ જવાના કેટલા રસ્તા હોય? બંધ રસ્તા કેટલા બતાડે? ઘણા બધા હોય. એટલે ભટકાવાના રસ્તા કેટલા છે? ઘણા ને. બહાર નીકળવાનો કયો રસ્તો છે? માત્ર એક રસ્તો છે. બરાબર. હવે આ શોધી લેવો ને, એ આ ગેમ છે. આ જગતમાં આવવાનું, આ જગતને માણવાનું, સંસારિક નાટક ભજવવાનો, અને પાછું અંતમાં શું કરવાનું છે? લક્ષ્ય શું છે? કે ભગવાનની પ્રાપ્તિ કરવી. અને આ જગતમાં ભગવાન છે એ કયા? આ વાસ્તવિક જગતમાં ભગવાનનું રૂપ કયું છે? તો કે ભગવાન આનંદ સ્વરૂપ છે. એટલે આપણે જે મથામણ કરીએ છીએ શેની છે? આનંદ તરફ જવાનું. તણાવ તરફ કોઈ જાય ખરો? તો એ થોડોક જાય ને પાછો વળી જાય. તો આ બધી વાત હું એટલા માટે કરું છું કે આખી ખેતીનું રહસ્ય છે ને આમાં છુપાયેલું છે. ખેતીનું તમને સમજાશે તો જ. હું ડીએપી યુરિયાનું ઓપ્શન આપી દઉં તો પ્રાકૃતિક ખેતી થઈ ગઈ. પણ ના, એ ખેતી લાંબો સમય નહીં ચાલે. ઓપ્શનવાળી ખેતી છે ને, ડીએપી યુરિયાનું ઓપ્શન આપી દીધું તો ઓર્ગેનિક થઈ ગઈ, કેમિકલ વગરની કે થઈ ગઈ. એ ખેતી નથી. સાચી ખેતી તો આખી વાતને સમજી લ્યો ને તો સાચી ખેતી થાય. નરકા એ પાછી અધૂરી ખેતી છે. આપણે રસ્તો ભટકી ગયા છીએ આ ખેડૂત તરીકે. આ ખોટો રસ્તો છે. હું આમાંથી બીજો રસ્તો શોધીશ ખોટા રસ્તામાંથી, તો સાચો રસ્તો મળશે? પણ મારે ક્યાં જવું પડે સાચો રસ્તો? તો કે પેલે ભટક્યા ક્યાંથી ઉમા સુધી પાછું વળવું પડે અને પછી સાચો રસ્તો પકડાય. હું તમને અત્યારે ક્યાં લઈ જાઉં છું? આપણે ખેતી કરતે કરતે જે ભટક્યા છીએ એનામાં થેટ નીચે તરિયામાં લઈ જાઉં અને ઉમાંથી નવો રસ્તો તમને મળે છે. અને એ સાચો રસ્તો છે. અહીંયાથી હું ડીએપી યુરિયાનું ઓપ્શન આપી દઈશ. બહુ સરળ છે અને 15 મિનિટમાં તમને આપી શકું કે રોગ જીવાતનું કઈ રીતે નિયંત્રણ કરવું ડીએપી યુરિયા વગર. 15 મિનિટમાં આપી દઈશ. પણ એ સાચો રસ્તો નથી. એમાં બીજા પ્રશ્ન વળી પાસે થોડાક દિવસ પછી આવશો કે હવે તો આનામાં આમ થાય છે. પણ તમને કાયમી ન આવવું પડે એવો રસ્તો બતાડી દઉં. એના માટે આ તમને એક પાયાની વાત કરું છું. કોઈ પણ બિલ્ડિંગને જોવી હોય ને તો પહેલે પાયાને સમજવો પડે. ખાલી માથે દેખાવડું હોય ના હાલે, નીચે ડગમગતું હોય તો એ બિલ્ડિંગ જોખમી છે. એટલે પાયો ભૂલી ગયા છે. આ ભારતને અત્યારે શું છે ખબર છે? ભારતની પાયો જે સમજણ હતી ને એ સમજણ ભૂલાઈ ગઈ છે. સમજણ જો ઠીક થઈ જાય ને તો બિલ્ડિંગો બધા પાછા મજબૂત જે હલે છે ને, ડગે છે ને, વાવાઝોડા સાયક્લોનમાં, આર્થિક સ્થિતિમાં જે આપણે ડામાડોલ છીએ. શું કામ? કે આપણો પાયો નથી. આપણો પાયો નક્કી કરવાનો છે. તો આ જે હું વાત કરું છું એ આખી પાયાની વાત છે કે માણસ તરીકે પહેલે માણસ થઈએ
હું બરાબર હઈશ તો મારું તંત્ર બરાબર હોય ને. હું પોતે જ પાયામાં ન હોઉં તો મારું તંત્ર બરાબર ન હોય. તો આપણે પેલે વૈચારિક રીતે ઠીક થાય તો પછી વ્યવહારિક રીતે આપણે સારું કરી શકીએ. તો આ જે પ્રકૃતિના અંશ તરીકે આપણે જન્મ લીધો છે અને મને કયો હવે પૂર્ણ થવું છે, બધાની વાત સાચી છે કે નહીં? બધાની શોધ છે ને, તો પૂર્ણ થવાય કેમ મને કયો? બધા અંશ ભેગા થાય તો પૂર્ણ થવાય કે બધા નોખા થાય તો પૂર્ણ થવાય? નોખા રહીએ તો પૂર્ણ થવાય કે ભેગા થાય તો પૂર્ણ થવાય? તો કોના અંશ છે એ કોણ કોણ છે? તો કે જેટલા પણ જીવ છે ને બધા જ ભગવાનનો અંશ છે. વસુદેવ કુટુંબકમ કીધું ને કે આ બધા કોણ છે? જીવ માત્ર કોણ છે? એ ભગવાનના અંશ છે. કઈ રીતે છે એનું મહત્વ પણ સમજાવું. આપણે મંદિરની અંદર મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, એ પ્રાણ કોણ પૂરે છે? પંડિત આવે ને, વિધિ કરે, વિધાન બોલે અને પછી અરીસો રાખે ને પ્રાણ પૂરાય એટલે અરીસામાં ક્રેક આવે. આપણે કહીએ કે ના, આમાં પ્રાણ આવી ગયા, ભગવાન આવી ગયા એટલે અરીસામાં ક્રેક આવી. એવી આખી વિધિ છે. મને કહો, દરેક જીવ છે, આપણાથી માંડીને દરેક જીવ, એની અંદર પ્રાણ કોણ પૂરે છે? એની અંદર પ્રાણનું પ્રસ્થાપન કોણ કરે છે? પરમ શક્તિ, સ્વયં પરમાત્મા દરેક જીવના ખોખાની અંદર પ્રાણ પૂરે છે. તો મને કે ભગવાને બનાવેલું મંદિર કહેવાય ને, જીવ છે એ. તો ભગવાને બનાવેલું મંદિર મોટું કે માણસે બનાવેલું મંદિર મોટું? મન કયો, કયું મંદિર મોટું? અને જે હાલે છે ચાલે છે એવું મંદિર મોટું કે ખાલી સ્થિર છે, બોલતું પણ નથી, કાંઈ કરતું પણ નથી, એ કયો ભગવાન મોટો? મંદિર વાળો ભગવાન મોટો કે આ હાલતો ચાલતો ફરતો ભગવાન મોટો? આ એક વૃક્ષ ઊભું છે, છાંયડો આપે છે, કેટલું બધું આપે છે, તો એ ભગવાન મોટો કે મંદિરની અંદર મૌન પથ્થર સ્વરૂપે ઊભો છે એ ભગવાન મોટો? હા, મંદિરમાં આપણી શ્રદ્ધા છે એટલે એનામાંથી આપણને વધારે ફાયદો આપણે મળે છે. તો શ્રદ્ધા જીવતામાં શું કામ નથી? તો કે આપણે જીવતા ભગવાનને ભૂલી ગયા છે. આ ખબર છે કઈ 200મી જન્મ શતાબ્દી ચાલે છે? કેની ચાલે છે? આ વર્ષ છે ને 200મી જન્મ શતાબ્દી છે. દયાનંદ સરસ્વતીજી ટંકારા, જ્યાં જેનો જન્મ થયો, અને જેટલા પણ ભારતના જે આઝાદીના લડવૈયા થયા ને, જે શહીદ થયા છે આ દેશ માટે, જેટલા પણ લડ્યા ને, એ બધાના પ્રેરણા મૂર્તિ કોણ હતા? સૌથી વધારે જેની પ્રેરણા મળી લીધી હોય તો એ દયાનંદ સરસ્વતી. અને દયાનંદ સરસ્વતીજીએ 200 વર્ષના પોતાના જીવન દરમિયાન, 200 વર્ષ પહેલા એના જીવન દરમિયાન એમ કીધું હતું કે આ મૂર્તિ પ્રથા છે ને જોખમી છે. શું કીધું હતું? આ મૂર્તિ પ્રથા સારી નથી. આપણે પથ્થરમાં જો અટકી ગયા તો જીવતાને ભૂલી જશે. હું પથ્થર ખાશે નહીં એને ખવડાવશું, અને ખાતો હશે એને ભૂખ્યો રાખશું. હે? તો આ જે આપણું એક ઋષિઓ શું કામ કરતા હતા? આવું લાંબા ગાળાનો વિચાર, ચિંતન આપતા, ભટકી ન જઈએ એનું વોર્નિંગો આપતા. પણ ક્યારેક ક્યારેક આપણે વોર્નિંગો સાંભળતા નથી. તો આ મને કે બધાને ભેગું થવું હોય ને ભેગા થઈને જ પૂર્ણ થવાય, તો મને કે સૌથી વધારે જીવોને ભેગા કરવાની જગ્યા કઈ? બધા જીવોને ભેગા કરવાની જગ્યા કઈ? વધુમાં વધુ જીવો જ્યાં હોય, એક જંગલ અને બીજું ખેતી. શું કામ? કે એ જગ્યા છે ને, એ જગ્યા ખાવાની જગ્યા છે, જીવવાની જગ્યા છે, પેટ ભરવાની જગ્યા છે. જંગલ શેના માટે છે? બધા જ જીવોનું પેટ ભરે છે. ખેતી શેના માટે છે? બધા જ જીવોનું પેટ ભરે છે. બરાબર? તો બધાનું પેટ ભરતી એવી જગ્યાએ બધા જ જીવો આવવાના છે. અને બધા જીવો આવે ત્યાં ભગવાનનું રૂપ નાનું હોય કે મોટું હોય, જેટલા જીવો વધે અંશ ભેગા થતા જાવ. લાડુ એટલો થયો, વધારે ભેગા કરો, મોટો થાય. ભગવાનનું રૂપ તો વિશાળ છે. તો આ ખેતી શું હતી હવે તમને ખબર પડી? ખેતી શું હતી હવે ધ્યાનમાં આવ્યું તમને? કે બધા જ જીવોને ભેગા કરી અને બધાને જીવાડવા માટેનું કામ કરતો, અને ઉમા રોજ ભગવાન સાથે